નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હિંમતનગર તાલુકાના મોહમ્મદપુરાથી વખતપુરા ડીપ પાસે થયેલ સરકારી જમીનમાંથી દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે। દબાણને કારણે ડીપ સાંકડો થઈ જતા થોડા વરસાદમાં જ પાણી ડીપ પર આવી જતા કલેક્ટરને જાણ કરવામાં આવી છે। હિંમતનગરના મોહમ્મદપુરાથી વખતપુરાની વચ્ચે આવેલ ડીપ નજીક થયેલ સરકારી જમીનના દબાણ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા જાણ કરાઈ હતી। ગુરુવારે રાત્રે વરસાદ બાદ ડીપ ઉપર ફરી વળેલ પાણીને કારણે નોકરીથી પરત ફરી રહેલ યુવાનોએ જીવ જોખમમાં મૂકવાની સ્થિતિ સર્જાતા કલેક્ટર, મામલતદાર, ટીડીઓને ઈમેલથી જાણ કરી ગામના સરપંચ અને ડેલિગેટ્સ ફોનથી આ સમસ્યામાંથી છુટકારો અપાવવા વાત કરી હતી। રાત્રે હાલાકીમાં મુકાયેલ યુવકોએ જણાવ્યું કે વખતપુરામાં આવેલ નાળાની આગળના ભાગમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી માટી નાખી પાળ બાંધીને અંદાજે 100 ફૂટ જેટલું દબાણ કરાયું છે। છેલ્લા 2 મહિનાથી ખેતર બનાવી દેવામાં આવ્યું છે। આ દબાણોને કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાય છે અને પાણીના ગરનાળા પણ બંધ થઈ ગયા છે અને દબાણથી ડીપ સાંકડો થઈ જવાના કારણે પાણીનો પ્રવાહ પણ ખૂબ ઝડપી થઈ ગયો છે, જેને કારણે રોજ અવરજવર કરતા ગ્રામજનોને ખૂબ જ મોટી સમસ્યાનો રાત્રે સામનો કરવો પડ્યો હતો। ગામમાં આવવા જવા માટે માત્ર એક જ રસ્તો છે, જેથી વિદ્યાર્થીઓ, નોકરી જતા યુવાનો, કોઈ તાત્કાલિક સારવારની જરૂર હોય તો કોઈ રસ્તો નથી। આ સમસ્યા અંગે ગામના સરપંચ અને ડેલિગેટ્સને પણ રાત્રે ફોન કરીને જાણ કર્યાનું તથા કલેક્ટર, મામલતદાર અને ટીડીઓને ઈમેલથી જાણ કર્યાનું વખતપુરા ગામના વિજયસિંહ રાઠોડ તથા સમસ્ત ગામના યુવાનોએ જણાવ્યું હતું। ભારતસિંહ રાઠોડ, સાબરકાંઠા। તાતપુડી પંચાયતના વખતપુરા ગામમાં તે મોહમ્મદપુરાથી વખતપુરાની વચ્ચે જે રસ્તો જોડે છે એની અંદર એક ડીપ આવેલી છે। એની અંદર ગઈ સાલે નવી ડીપ બનેલી, ગરનાળા પણ નખાયેલા, પરંતુ એની અંદર આ વખતે ઉનાળાની અંદર મોહમ્મદપુરા ગામથી એક વ્યક્તિ અંદર જેને કરાબાની અંદર 100 ફૂટ જેટલું રોડનું રસ્તાનું ડીપનું દબાણ કરેલું છે। એની અંદર 100 ફૂટની અંદર દબાણ કરી ખેતર બનાવી દીધેલું છે। એને લીધે ગામની અંદર રસ્તો જવાનો બંધ થઈ ગયો છે, પાણીનો પ્રવાહ પણ વધી ગયો છે। અમારે જવું તો જવું કે અત્યારે લગભગ 20 જેટલા યુવાનો નોકરીથી ઘરે જવા માટે રસ્તામાં ઊભા રહે છે। ક્યાં જવું, અત્યારે જમવું પણ ક્યાં, કોના ઘરે જવું, અત્યારે એવી કન્ડિશનમાં ઊભા રહી ગયા છે। અત્યારે ખાવા માટે અમારે પડીકા ખાઈને, નાસ્તો ખાઈને એને સમય પસાર કરવો પડ્યો છે। અત્યારે અમારે અત્યારે જવું તો જવું ક્યાં? આના માટે એને તાત્કાલિક ધોરણ પગલાં લેવા જોઈએ। તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને અમે અપીલ કરીએ છીએ કે આનું તાત્કાલિક ધોરણે નિકાલ થાય આની અંદર, અને જે દબાણ કરેલું છે એને હટાવવામાં આવે તાત્કાલિક। નહીં થાય તો અમે કલેક્ટર જોડે અમે જાણ કરશું અને અમે મૌખિકમાં, લેખિતમાં અને ઓફિસ જઈને જાણ કરશું। Subscribe now and press the bell icon. Never miss an update.